BLO બૂથ લેવલ ઓફિસર એપ બરોબર કામ ન કરી રહી હોય તો આ પગલાં લેવા જોઈએ, કારણ કે ઘણી વખત ટેકનિકલ ખામીઓ કે નેટવર્કની સમસ્યાને કારણે આવું થઈ શકે છે. શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્ટરનેટ કનેક્શન તપાસો. સૌ પ્રથમ ખાતરી કરો કે તમારા ફોનમાં સારું અને સ્થિર ઇન્ટરનેટ કનેક્શન છે, જેમ કે 4G, 5G અથવા વાઈફાઈ. જો નેટવર્ક ધીમું હશે તો ડેટા અપલોડ થવામાં કે ફોર્મ ભરવામાં ઘણો સમય લાગશે અથવા નિષ્ફળ જશે. એપ અપડેટ કરો. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તપાસો કે BLO એપનું નવું વર્ઝન ઉપલબ્ધ છે કે નહીં. જો હોય તો તરત જ એપને અપડેટ કરી લો. ઘણા ટેકનિકલ બગ્સ, ખામીઓ નવા અપડેટમાં ઠીક થઈ જાય છે. એપ ડેટા ક્લિયર કરો. ફોનના સેટિંગ્સમાં જઈને એપ્સ અથવા એપ્લિકેશન્સ મેનેજરમાં BLO એપ શોધો. ત્યાં સ્ટોરેજ વિકલ્પમાં જઈને ક્લિયર કેશ સાફ કરો અને પછી ક્લિયર ડેટા સાફ કરો. નોંધ: ડેટા ક્લિયર કરવાથી તમને ફરીથી લોગિન કરવું પડશે અને ડાઉનલોડ કરેલી મતદાર યાદી ફરી ડાઉનલોડ કરવી પડી શકે છે. એપને જરૂરી પરવાનગીઓ પરમિશન્સ આપો. એપના સેટિંગ્સમાં જઈને ચેક કરો કે તમે કેમેરા, લોકેશન અને સ્ટોરેજ જેવી બધી જરૂરી પરવાનગીઓ આપી છે કે નહીં. જો કોઈ પરવાનગી ન આપી હોય તો એપ યોગ્ય રીતે કામ કરશે નહીં. મોબાઈલ રિસ્ટાર્ટ કરો. ક્યારેક ફોનને એકવાર રિસ્ટાર્ટ ફરી શરૂ કરવાથી પણ ઘણી નાની ટેકનિકલ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ફરી પ્રયાસ કરો થોડીવાર પછી. જો સર્વરની સમસ્યા હોય, જેના કારણે રિક્વેસ્ટ OTP અથવા API ફેલિયર જેવી ભૂલો આવતી હોય, તો થોડીવાર રાહ જોઈને ફરીથી પ્રયાસ કરો, ખાસ કરીને ઓફ પીક અવર્સમાં જ્યારે સર્વર પર ઓછો ભાર હોય. ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરો. જો ઉપરોક્ત બધા પગલાં લીધા પછી પણ સમસ્યા ચાલુ રહે તો તમારા બ્લો સુપરવાઇઝર, ચૂંટણી નોંધણી અધિકારી અથવા સહાયક ચૂંટણી નોંધણી અધિકારી નો સંપર્ક કરો અને તેમને સમસ્યા વિશે જાણ કરો. તેઓ ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપી શકશે. તમે BLO એપના સપોર્ટ ઈમેલ support@eci.gov.in પર પણ સંપર્ક કરી શકો છો. BLO એપમાં આવતી મુખ્ય સમસ્યાઓ અને તેના વિગતવાર ઉકેલો. 1. લોગિન અને OTP સંબંધિત સમસ્યા. લોગિન કરતી વખતે ઘણીવાર યુઝર્સને OTP, વન ટાઈમ પાસવર્ડ આવતો નથી અથવા OTP દાખલ કર્યા પછી પણ લોગિન થતું નથી, જે મોટે ભાગે ડેટાબેઝ સર્વરના લોડ અથવા નેટવર્કની ખામીને કારણે થાય છે. આના ઉકેલ માટે, સૌ પ્રથમ તમારા મોબાઈલ નંબરની ચકાસણી કરો કે તે સાચો છે અને તે જ નંબર ચૂંટણી પંચના રેકોર્ડમાં નોંધાયેલ છે. ત્યારબાદ, તમારા ફોનમાં નેટવર્ક સિગ્નલ મજબૂત છે કે નહીં તે ચેક કરો, કારણ કે નબળા સિગ્નલના કારણે મેસેજ મોડો આવી શકે છે. જો સિગ્નલ બરોબર હોય, તો રીસેન્ડ OTP વિકલ્પનો ઉપયોગ કરતા પહેલા 2 મિનિટની રાહ જુઓ. જો સમસ્યા ચાલુ રહે તો BLO એપના સેટિંગ્સમાં જઈને એપનું સ્ટોરેજ ક્લિયર કરો અને ફરીથી પ્રયાસ કરો. છેલ્લે, જો ઘણો સમય રાહ જોયા પછી પણ OTP ન આવે, તો સર્વર પ્રોબ્લેમ હોઈ શકે છે અને તમારે મોડી રાત્રે અથવા વહેલી સવારે ફરી પ્રયાસ કરવો જોઈએ જ્યારે સર્વર પર લોડ ઓછો હોય. 2. મતદાર યાદી ડાઉનલોડ અથવા અપડેટ ન થવી. મતદાર યાદી ઇલેક્ટોરલ રોલ ડાઉનલોડ કરતી વખતે અથવા ફોર્મ્સ અપડેટ કરતી વખતે જો પ્રોગ્રેસ અટકી જાય કે ડાઉનલોડ ફેલ્ડ એવો મેસેજ આવે તો આ સમસ્યા મોટાભાગે અસ્થિર ઇન્ટરનેટ કનેક્શન અથવા ફોનમાં અપૂરતી સ્ટોરેજ સ્પેસને કારણે થાય છે. વિગતવાર ઉકેલ માટે, ખાતરી કરો કે તમે વાઈફાઈ અથવા મજબૂત 4G, 5G કનેક્શન પર જ ડાઉનલોડ કરી રહ્યા છો, કારણ કે મતદાર યાદી મોટી ફાઇલ હોય છે. તમારા ફોનની સેટિંગ્સમાં જઈને ચેક કરો કે એપને સ્ટોરેજની પરવાનગી આપેલી છે કે નહીં. જો સ્ટોરેજ ઓછું હોય, તો ફોનમાંથી બિનજરૂરી ફાઇલો ડિલીટ કરીને જગ્યા ખાલી કરો. જો ડાઉનલોડ વારંવાર નિષ્ફળ જાય, તો એપ સેટિંગ્સમાં જઈને ક્લિયર કેશે કરીને ફરીથી ડાઉનલોડ શરૂ કરો. 3. ફોર્મ અપલોડ ન થવું કે ડેટા સિંક ન થવો. જ્યારે તમે કોઈ ફોર્મ ભરી દો છો અને તેને સર્વર પર મોકલવાનો પ્રયાસ કરો છો, પરંતુ તે પેન્ડિંગ જ રહે છે કે
અપલોડ ફેલ્ડ બતાવે છે, ત્યારે મુખ્યત્વે સર્વર ટ્રાફિક અથવા એપના જૂના વર્ઝનની સમસ્યા હોય છે. આને દૂર કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ખાતરી કરો કે તમારી BLO એપ તાજેતરના વર્ઝન સાથે અપડેટ થયેલી છે. જો અપલોડ વારંવાર નિષ્ફળ જાય તો ફોનના સેટિંગ્સમાં જઈને BLO એપનો ડેટા નહીં પણ માત્ર કેશે ક્લિયર કરો. મોટે ભાગે જો સર્વરની સમસ્યા હોય તો ડેટા સાચવી રાખવા માટે ઓફલાઈન ફોર્મ ભરવાનું રાખો અને પછી ઓફિસના સમય સિવાયના સમયે જ્યારે સર્વર પર ટ્રાફિક ઓછો હોય, જેમ કે મોડી રાત્રે કે વહેલી સવારે, ત્યારે એપ ખોલીને સિંક નાઉ વિકલ્પનો ઉપયોગ કરો. 4. કેમેરા, લોકેશન, GPS કે અન્ય હાર્ડવેર સંબંધિત ભૂલો. ફોર્મ ભરતી વખતે ફોટો કેપ્ચર ન થવો અથવા ઘરની મુલાકાત હાઉસ વિઝિટ વખતે GPS લોકેશન બરાબર ન પકડાવવું એ ઘણીવાર એક પરવાનગી એપ પરમિશન્સ કે મોબાઈલના સેટિંગ્સ સાથે જોડાયેલી સમસ્યાઓ છે. આનો ઉકેલ લાવવા માટે ફોનના સેટિંગ્સમાં જઈને BLO એપને લોકેશન અને કેમેરાની પરવાનગી આપેલી છે કે નહીં તે ચેક કરો અને ખાતરી કરો કે પરવાનગી while using the app અથવા always allow પર સેટ કરેલી છે. લોકેશન માટે તમારા ફોનને ચાલુ કરો અને હાઈ એક્યુરસી મોડ પર સેટ કરો. ફોટો ક્લિક ન થાય તો એકવાર ફોનને રિસ્ટાર્ટ કરો અને કેમેરાની પરવાનગી રદ કરીને ફરી આપો. 5. એપ ધીમી ચાલવી કે ક્રેશ થવી. જો એપ વારંવાર અટકી જાય, હેંગ થાય કે અચાનક બંધ થઈ જાય, ક્રેશ થાય, તો તે મોટાભાગે તમારા ફોનના RAM, રેન્ડમ એક્સેસ મેમરી પર વધુ લોડ અથવા જૂના એન્ડ્રોઇડ OS વર્ઝનને કારણે થઈ શકે છે. આના નિવારણ માટે બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી બિનજરૂરી એપ્લિકેશનો બંધ કરો જેથી BLO એપ માટે વધુ RAM મુક્ત થઈ શકે. નિયમિતપણે BLO એપના કેશ મેમરીને સાફ કરો, પરંતુ ડેટાને નહીં, અને ખાતરી કરો કે તમારો ફોન નવીનતમ એન્ડ્રોઇડ OS વર્ઝન પર ચાલી રહ્યો છે. જો આ બધું કર્યા પછી પણ એપ ક્રેશ થતી હોય, તો એપને એકવાર અનઇન્સ્ટોલ કરીને ફરી ઇન્સ્ટોલ કરો.